માંગરોળ તાલુકાની જનતા અને ઉદ્યોગ માલિકોને મળી 3 કામની ભેટ। ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન દ્વારા મોલવણ ખાતે 66 કેવીનું લોકાર્પણ કરાયું। માર્ગ અને મકાન વિભાગ દ્વારા જીઆઈડીસી વિસ્તારમાં ડ્રેનેજ લાઇનનું ખાતમુહૂર્ત। સુરત જિલ્લાના સાહુલ કીમ માંડવી રોડ કન્સ્ટ્રક્શન ઓફ સ્ટ્રોમ ડ્રેનેજ કામનું ખાતમુહૂર્ત। પાલોદ ખાતે આરોગ્ય વિભાગ દ્વારા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું ખાતમુહૂર્ત કરાશે। માજી મંત્રી ગણપતસિંહ વસાવા અને સાંસદ પ્રભુ વસાવા હાજરી આપશે। જગદીશ ભરવાડ, ન્યૂઝ 14, પાલોદ। મિત્રો, આજે સુરત જિલ્લાની અંદર માંગરોળ તાલુકાના પાલોદ ગામે રાજ્ય સરકાર દ્વારા વિવિધ વિકાસના કામોનું ભૂમિપૂજનનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતો। આ કાર્યક્રમમાં અમારા લોકલાડીલા સાંસદ શ્રી પ્રભુભાઈ વસાવા સાહેબ તેમજ જેટકો કંપનીના એમડી શ્રી પાંડેજી પણ ઉપસ્થિત હતા। મિત્રો, આ વિસ્તારની અંદર લગભગ 1500 થી 2000 જેટલી નાની મોટી ઇન્ડસ્ટ્રી આવેલ હતી અને આ તમામ ઇન્ડસ્ટ્રીલ ના મિત્રો અને જે રેસિડેન્ટ એરિયા છે એનો સૌથી મોટો પ્રશ્ન હતો વરસાદી પાણીના નિકાલનો। લગભગ પીપોદરા, બોરસરા, પાનસરા, પાલોદ, કીમ આ તમામ ગામોનું પાણી કીમ ગામમાંથી પસાર થતું હતું, જેના કારણે આ પાલોદ વિસ્તારની અંદર ચોમાસાની અંદર પાણી ઉભરાવાના પણ ઘણા બધા પ્રશ્નો હતા, ગંદકી ફેલાવાના પણ ઘણા બધા પ્રશ્નો હતા। અમે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને રૂબરૂ મળીને રજૂઆત કરતા પહેલી જ મિટિંગમાં લગભગ 33 કરોડ રૂપિયાની રકમ આ પાણીના નિકાલ માટે મંજૂર કરીને આપી। એનું આજે ભૂમિપૂજન કરવામાં આવેલ છે। સાથે સાથે અહીંયા અન્ય રાજ્યોમાંથી અને સ્થાનિક પણ હજારો ને લાખોની સંખ્યામાં રોજગારી માટે પ્રજાજનો આવતા હોય છે, તો એમના આરોગ્યની ચિંતા કરીને પણ અમારા ગુજરાત સરકારના આરોગ્ય વિભાગે 1,25,00,000ના ખર્ચે અહીં પીએચસી સેન્ટર નવું મંજૂર કર્યું છે, એનું પણ આજે ભૂમિપૂજન કરવામાં આવેલ છે। મિત્રો, એ સિવાય સમુસલ ગામે 7 જેટલા ગામોને ઘર વપરાશની વીજળી તેમજ એગ્રીકલ્ચર વીજળી અને 4 ફીડરો ઉદ્યોગો માટે આમ લગભગ 14 કરોડના ખર્ચે એક 66 કેવીનું પણ આજે ઉદ્ઘાટન કરવામાં આવેલ છે। ત્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર, અમારા લોકલાડીલા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના માર્ગદર્શનમાં જે વિકાસની અનેક ઊંચાઈઓ પ્રાપ્ત કરવા જઈ રહ્યા છે, ત્યારે આવનારા દિવસોમાં પણ પ્રજાજનો હોય, ઉદ્યોગો હોય, ગામડાનો વિકાસ હોય, ખેડૂતોની વાત હોય, બધાનો જ સર્વાંગી વિકાસ થાય એના માટે ભારતીય જનતા પાર્ટીની સરકાર એ કટિબદ્ધ છે। ખૂબ સુંદર આયોજન અહીંયા કરવામાં આવ્યું અને હજારોની સંખ્યામાં લોકો પણ આ કાર્યક્રમમાં હાજર હતા।